નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 12ની બોર્ડની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરવી પણ જોઈએ. આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરવાનું છે. તો આજે તમારા સમક્ષ ગુજરાતી વિષય ધોરણ 12 આઈએમપી પ્રશ્ન 2026 લઈને આવ્યો, જ્યાં 2 ગુણ 4 ગુણ અને સંપૂર્ણ લેખન વિભાગની પીડીએફ વિડીયો બધું અવેલેબલ છે. તમારે આખો વિડીયો ન જોવો હોય તો તમે સીધા નંબર ઉપર મેસેજ કરી શકશો. નંબર આપેલા છે અંદર. ઓકે, જેથી વિડીયોમાં જુઓ, તમે સ્ક્રીનશોટ લેવો, પછી મોબાઈલમાંથી સ્ક્રીનશોટમાંથી ફોટા જોઈને ગોતો અને પછી જરાક એક મેસેજ આવે, મોબાઈલમાં ધ્યાન પડી જાય, પછી રીલ્સ જે સ્ક્રોલ કરવાનું ચાલુ કરી દઈએ, સમય બગડશે. એના કરતાં પીડીએફ લો, બજારમાં જઈને સ્ટેશનરી દુકાનથી પ્રિન્ટ કઢાવી લો, બસ વાર્તા ખતમ. હું એમ નથી કહેતો આખો વિડીયો તમે જુઓ. ઓકે, તમે ખાલી વાંચો, સારું રિઝલ્ટ આવો. અને જો પીડીએફ જોતી હોય તો મને નંબર ઉપર મેસેજ કરી દેજો. ચાલો સમય નથી બગાડતા, ફટાફટથી વિડીયો ચાલુ કરીએ. આપણે 2 ગુણના પ્રશ્નો છે, પદ્ય વિભાગ. આટલા પ્રશ્ન કરો, વાર્તા પૂરી. સ્ક્રીનશોટ લેવો તમારી ઈચ્છા, બાકી વિડીયો પીડીએફ જોતી હોય તો તમારી ઈચ્છા. મીરાબાઈને શ્રી કૃષ્ણ સી રીતે ઉગાડ્યા. પણ હા બેટા, હું એટલું કહીશ, તમે વિડીયો જોશો ને તો આમાં જે પ્રશ્ન આપે એમાં હું ફિલ્ટર કરીને પ્રશ્ન આપીશ. કયા કયા પ્રશ્નો. એક આ ક્વેશ્ચન તમને જોવા મળી શકે, કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે? મીરાબાઈને શ્રી કૃષ્ણ સી રીતે ઉગાડ્યા? શ્રી કૃષ્ણ કોની હુંડી સ્વીકારી હતી અને સી રીતે સ્વીકારી? ઓકે, આ 3 પ્રશ્ન. ઝડપથી સ્ક્રીનશોટ, વિડીયો, પીડીએફ તમારી ઈચ્છા. તમારા ઉપર છોડું, તમારે તૈયારી કરવાની, મારે નહીં. સોનું તો આપણું આખરે સોનું છે. સોનું તો આપણે નહીં, આખરે સોનું છે, એમ સાથી કહેવાય છે. નાયક અને સાચા દુઃખ વેઠવા પડે છે. ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા સાથે પ્રગટે છે? શા માટે? ગીતાના અંતમાં અર્જુનની સ્થિતિ અને નિશ્ચય કેવા છે? હરિ શા માટે આવ્યા? તેમણે શું જોયું? આ સ્ટારમાં ભાદર નદીમાં કપડી ધોતી ભાણી બીતી ચારે દિશામાં શા માટે જુએ છે? અંગે વસ્ત્ર નહોતું, શરમ હતી, નેવે મુકાઈ ગઈ હતી, એટલી કફોડી પરિસ્થિતિ. સ્ટાર માર્ક વાળા ક્વેશ્ચન ખાસ પીડીએફ માટે મેસેજ. 2 ગુણના પ્રશ્નો પદ્ય વિભાગના આવે. આગળના જે હતા એ 4 ગુણના પ્રશ્નો હતા બેટા. સોરી, 2 ગુણના પદ્ય વિભાગના જતા રહે. આપણે 2 ગુણના પદ્ય વિભાગના જ છે. ઈશ્વર એક જ છે એમ સાથી કહી શકાય. કાળરૂપી કુહાડી કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? ગીતામાં બંને પક્ષકારો યુદ્ધનો હેતુ શું સમજાવે? વસ્ત્ર વિનાની કેમ બોલાતો? આ ભાણીવાળો. આ પંક્તિ પાસેનો કટાક્ષ સ્પષ્ટ કરો. ચારે દેવો એકબીજાને શા શ્રાપ આપ્યા હતા? મીરાબાઈ ઉપર રાણાજી શા માટે ક્રોધ કર્યો? ફિલ્ટર ક્વેશ્ચન તમને હું આમાંથી પ્રોવાઈડ કરું છું. તમે ઝડપથી તમારી નોટબુકમાં તૈયાર કરી નાખજો, મગજમાં ફિટ કરી નાખજો. કયું કાળરૂપી કુહાડી. બેટા જો આવી રીતના જ્યારે હું પ્રશ્ન કરું ને, જૂના શોર્ટ્સ જોઈ આવજો. જૂના એટલે બધો છેલ્લા શોર્ટ્સ વિડીયો જોઈ આવજો. આ પ્રશ્ન કર્યા ને એ તમારા પેપરમાં હતો, ગેરંટી આપી દે. વસ્ત્ર વિનાની અને મીરાબાઈ ઉપર રાણાજી શા માટે ગુસ્સે થયા? બસ વાર્તા ખતમ. આટલા ટકા ખતમ. બટાટા બાય બાય. ચાલો 4 ગુણના પ્રશ્ન પદ્ય વિભાગના. અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. બાનો વર્તમાન, બાનો ભૂતકાળ કેવો હતો? જ્યારે બધા શહેરમાંથી આવે ત્યારે બાના ઘરે તો શું કહે? ચારે પ્રહર આનંદ. બરોબર, સુખડીમાં ઘી રેલાતું. આ ક્વેશ્ચન તમને જોવા મળી શકે. ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ છે. પથ્થર થર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચા કરો અથવા ચર્ચો. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? અને અખિલ બ્રહ્માંડમાં પદ્મ નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? બસ વાર્તા ખતમ. 2 ગુણના પ્રશ્નો ગદ્ય વિભાગમાં. ઉછીનું માંગણાની નજર કેવી હોય છે? શા માટે? ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેતકેતુમાં સાસા ફેરફાર થયા હતા. અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથે કહી શકાય. ભોજો પોસ્ટમાસ્ટરનો ઉપયોગ કેવી રીતે બન્યો? ઉપકારી કેવી રીતે બન્યો? યુવાન વકીલે શું અભિપ્રાય આપ્યો? આ ક્વેશ્ચન મેરે કો લગતા હૈ યુવાન વકીલ વાળા કે ક્વેશ્ચન તુમકો દેખ सकता है, જોઈ લેના. અને શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? વિચાર કરવા. શું કીધું હતું તમને ખબર? આઈ ડોન્ટ નો વોટ સે ટુ ધ વિનોબા ભાવે. આઈ ડોન્ટ નો રિયલી. યુ કેન નો. ओके, તમે लिख सकती. ओके, क्या करेंगे? लखेंगे, जो भी आवड़ेंगे लखेंगे. गुजराती, हिंदी, इंग्लिश सब मिक्सिंग. आप लखेंगे ये वाला. क्या करें अब, है मजबूरी.
અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? વાંચી બસ ખતમ. 2 ગુણના પ્રશ્ન ગદ્ય વિભાગના. સેલ્વી પંકજમ નાયકનું સ્વાગત કઈ રીતે કર્યું? સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? અમરનાથ યાત્રામાં લેખિકાને કયા અનુભવ થયા? વર્ષોદામ કેળવણી પામેલ યુવાનોએ કેવા કાર્ય કરવાના હોય છે? અને ઉછીને માંગનારો વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે? ને ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો હતો? વેરી ગુડ. એક ઉપાલી વાળો પ્રશ્ન, સેલ્વી પંકજમ વાળો ક્વેશ્ચન, અમરનાથ યાત્રામાં અને વસુધામાં કેળવણી વાળો. બસ ખતમ. વાર્તા પૂરી. 4 ગુણના પ્રશ્નો. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કેવું મનોમંથન અનુભવ્યું? જ્યારે આ નાયક જતો હતો ગાંધીગ્રામ જોવા માટે, મનમાં ઘણા બધા વિચારો. ફરવા જાય છે સાંજે, ખબર પડે છે આ અનાજ છે. ત્યાર પછી કેવું થાય છે મનોમંથન? યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકમાં કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો. વસુધામે કેળવણી પામી યુવાનોને કેવા કાર્યો કરવાના? આવી ગયો છે. આ વરી બીજી વખત ક્વેશ્ચન આવ્યો છે. કાલે તમને પરીક્ષામાં જોવા મળે. સેલ્વી પંકજમ ચિત્રણ મારે છે ને આ પ્રશ્નને ગણજો. આવું લાગે આટલા ટકા ગણી લો. ખીજડી ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો. એક આ બી આવી શકે, લાંબુ કરવાને પણ. મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો કરજો નહીં, ચર્ચો. બાબા સાહેબની ગુરુભક્તિ વિશે લખો અને અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. અહીંયા આગળ આ પ્રશ્ન ચેન્જ છે, 2 નોખા પ્રશ્ન છે, ધ્યાન રાખજો. ખીજડી ટેકરે શીર્ષક ચર્ચો અને યુધિષ્ઠિરના યુદ્ધ વિષાદમાં યુધિષ્ઠિરનો હિસાબ આલેખો. વાર્તા ખતમ. અરજી લેખન 5 ગુણ આવે છે. અહીંયા આગળ અરજી તમને આપી છે, 2 સ્લાઇડમાં આપી છે અરજી. ઓકે, 1 બજ ગયા. કાલ તો આંકડાનું પેપર છે, પછી હશે તમારું પેપર. તમને તાવ આવ્યો હોત, ડોક્ટરે 1 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. તમારા વર્ગ શિક્ષણ તમારી રજા મંજૂર કરવા માટે અરજી કરો. આ બધા બહાનાઓ આમાં કીધું છે તો આપણે લખવું પડે. બાકી આપણે શિક્ષકોને કહીએ, વર્ગ શિક્ષકને કહીએ, આચાર્યને કહીએ, સાહેબ મારી તબિયત ખરાબ છે, બહુ તાવ આવે છે, હું સ્કૂલે નહીં આવી શકું, મારી હાજરી પૂરો નમ્ર વિનંતી. વાર્તા પૂરી. આવા બાના બધા કાઢ્યા. તમે પણ કાઢ્યા અને મેં પણ કાઢ્યા. એવું નથી કહેતો મહેનત કાઢ્યા. હું દૂધનો ધોયેલો છે એવું નથી કહેતો. તમારા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો. હવે આવા પ્રશ્નો છે ને પૂછાઈ શકે અને તમને આવડે. જેને એસપીસીસી રાખેલું હશે, કોમર્સના વિદ્યાર્થીઓ હશે ને આવડે આવું. ખાલી વાંચવાનું હોય, નજર મારવાની હોય, બાકી વાર્તા પૂરી. નવચેતન માધ્યમિક શાળા નામ કોઈ પણ બદલી શકે, શહેરનું નામ બદલી શકે, વિજ્ઞાનના વિષયના શિક્ષક. અને અહીંયા આગળ તમને વિજ્ઞાન વિષયની જગ્યાએ ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત, સામાજિક વિજ્ઞાન કોઈ પણ વિષયનું પૂછી શકે છે. ધ્યાન રાખજો. પણ આપણે 12માના વિષયની તૈયારી વધારે રાખવાની, એની ડિગ્રી યાદ રાખવાની કે કઈ ડિગ્રી જોઈએ. અને કાલનું પેપર જોજો. મેં જ્યારે ઇંગ્લિશનો વિડીયો આપ્યો ને, ઇંગ્લિશ વિષયનો જ્યારે મેં વિડીયો આપ્યો ત્યારે મેં ચોખ્ખું કીધું હતું કે આ વખતે મારું મન એવું કહે છે કે જે વિષયનું પૂછશે ને એની આગળ એન લાગશે. એન ઇંગ્લિશ ટીચર આવ્યું, તૈયાર કરજો. તમારા વિષયમાં અસામાજિક તત્વો દ્વારા ઉદ્ભવ થતી સમસ્યાને દૂર કરવા માટે યોગ્ય અધિકારીને પત્ર લખો. યાદ હોવો જોઈએ કયા અધિકારીને. તમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખાસ જરૂર હોવાથી જિલ્લા અધિકારીને અરજી લખો. પીએચસી સેન્ટર. ઓકે, પીએચસી સેન્ટર જેને કહેવાય. તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણનું કારખાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડીને નદીને પ્રદૂષિત કરી દેવામાં આવી રહી છે. એ અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લા કલેક્ટરશ્રીને અરજી કરો. પણ આ શું થાય ખબર? ઘણી જગ્યાએ આ આપણા દેશની વાસ્તવિકતા છે, કડવી હકીકત. જ્યાં આગળ થતું હોય ત્યાંના જે અમુક મુખિયા લોકો અથવા જે આપણે કહીએ હોદ્દેદારો હોય ને, જવા દે. તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અથવા ગટરના પાણીનો ભરાવો થયેલ છે, એને દૂર કરવા માટે યોગ્ય અધિકારીને અરજી લખો. આવી શકે છે. ગટરનું કહી દે અથવા એનું કહી દે વરસાદી પાણીનું. યોગ્ય અધિકારી દ્વારા જશે, એ મામલાને સેટ કરી દેવામાં આવે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે કોઈ પણ વિષયનું સાહિત્ય પીડીએફ જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરવો. નંબર કામનો, ફોન લગાડતા નહીં, માત્ર વોટ્સઅપ મેસેજ. કોઈ પણ વિષય, હિન્દી હોય, ભૂગોળ હોય, સંસ્કૃત હોય, બરોબર, એસપીસીસી હોય, કોઈ પણ વિષયનું પીડીએફ સ્વરૂપે તમને પ્રોવાઈડ કરવામાં આપીશ વિના મૂલ્યે.
અહીંયા આગળ આપણે વિડીયો જોઈએ, સ્ક્રીનશોટ લઈએ, પછી આપણે આગળ વધીએ, પછી સ્ક્રીનશોટમાંથી જોતા જઈએ કયો કયો પ્રશ્ન, પછી મોબાઈલનું થોડુંક ધ્યાન લઈ જાય, સમય બગડે. એના કરતાં પીડીએફ લઈને 10-15 રૂપિયાની પ્રિન્ટ કરાવી લેવાની, બેઠા બેઠા પીડીએફમાંથી વાંચી નાખવાનું. ઓકે, 99 792 78 93 નથી મારું ઠેકાણું. તમારે છે ભણવાનું, પરીક્ષામાં માર્ક્સ લાવવાના છે 97 98 99. સાહેબ કેમ આવે? ન અમારાથી ઉઠાણું, ન વચાણું. હવે મેસેજ કરી દેવાનો. નિબંધ લેખન 10 ગુણનો નિબંધ, વેરી ગુડ. આનાથી 12નો નિબંધ તમને ના હોય ને હું તમને કહું આટલા નિબંધ આપ્યા, એમાંથી 2 કા હું તો કહું 3 આમાંથી. બાહુબલી તૈયારમ કરજો તમે પૂછાય પૂછાય પૂછાય. દીકરી ઘરે દેવડી યુદ્ધની ભયાનકતા. અત્યારે યુદ્ધ હાલે છે, પણ પેપર કદાચ મહિના પહેલા છપાઈ ગયા ત્યારે યુદ્ધ ચાલુ નહોતું એટલે કદાચ ના આવે, પણ રશિયા યુક્રેનનું હાલતું હતું એટલે આવી જાય. પુસ્તક જ્ઞાનનો પૂજ અથવા પુસ્તકોની મૈત્રી પૂછી નાખે. ગીતા જ્ઞાન સબસે મહાન, આત્માનું જ્ઞાન કોઈ પણ રીતે પૂછી શકે. મારા શૈશવનો સમજાવવાનો રાષ્ટ્રીય એકતા પ્રવાસો જીવન ઘડતરમાં સ્થાન, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માતા વિશે પૂછે છે અથવા પૂછી શકે. જનની જન્મભૂમિ, સ્વર્ગદપી ગરીયસી. અને મોબાઈલના લાભ લાભ, મોબાઈલ કરતાં જિંદગી સસ્તી. આમાંથી નિબંધ તમારા જોવા મળે. આ નિબંધ એવા છે 2 તો હોય લખવાનો, 3 પૂછે, આમાંથી 2 હોય લખવાનો 1 હોય, અને એમાં કોઈ એક સ્ટાર માર્કરો હોય. એમાં પાછળના વિડીયો જોશો ને ખ્યાલ પડી જશે. ચાલો, ત્યાર પછી અહીંયા ભાવાત્મક ગદ્ય પણ તમને આપ્યા છે 5 ગુણના. વાદાત્મક અને ભાવાત્મક, એમાં હું તો કહું ભાવાત્મક હોય કરાય, વાદાત્મકમાં વાદ વિવાદ કરતા ના આવડે તો શંકાને કોઈ સ્થાન નથી, દીવા જેવી ચોખ્ખી વાત છે, સોના જેવી શુદ્ધ વાત છે, એમાં કોઈ 2 મત નથી. બરોબર, એ વાદાત્મક. આ ભાવાત્મક, ભાવ પ્રગટ કરવાનો. તમે 12માના વિદ્યાર્થી છો, તમને ભાવ પ્રગટ કરતા સારી રીતે એકચ્યુઅલી આવડે છે. ઓકે, અહીંયા આગળ જશે સ્ક્રીનશોટ લઈ લેવાનો, પીડીએફ લઈ લેવાની, તમારી મરજી. ઓકે, બસ વાર્તા પૂરી. તો વિદ્યાર્થી મિત્રો, પીડીએફ તમારે જોઈતી હોય મેસેજ કરી દેજો. વિડીયો આખો નહીં જો, સ્ક્રીનશોટ લઈને ભગાડી જોઈ નાખો ચાલશે, પણ પીડીએફમાંથી વ્યવસ્થિત તૈયાર કરી લેજો. આનાથી 12નો પ્રશ્ન કદાચ તમને ન હોય, અને સારામાં સારી તૈયારી કરજો. અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને તમારા મિત્રોને શેર કરજો, અને બેલ આઇકનને ટિંગ 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 કરી દેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.